જય શ્રી કૃષ્ણ એમ બોલ. અરે વાહ, જો કેટલો ક્યુટ લાગે છે, મસ્ત. આપણે બે ભાગ પાડી લઈએ. પિત્તળ પિત્તળ આવ્યું. ખાલી નામ છે ગયા ફોન ની ખરીદીને એવું પિત્તળ. તને ભાવે તો મસ્ત ડ્રેગન ફ્રૂટ છે. આપણે લઈ આવ્યા હતા, બપોર તમને બતાવ્યા હતા. ઓલા સુધાર્યું ને ઈ વ્હાઈટ હતું અને આ તારું મોઢું તો જો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધા મજામાં છે. તમે બધા મજામાં છે. વાયસે રાખો છો માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે પ્રાર્થના કરશો. આજે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે આપણે બપોરે, કારણ કે જો સવારની આજ તો નવરી જ નથી થઈ, કારણ કે કામ જ એટલું તમને બતાવું. ઓલી રૂમમાં રમણ ભમણ બધું પડ્યું છે, કારણ કે આજે હું દવણા દળું છું. એટલે દવણા મેં કઈ બતાવ્યું નથી, કારણ કે દર વખતે હું દવણા આપણે બતાવ્યા કરું તો રોટલી દળાઈ ગયું, પાખડીનું બાકી છે. આપણે જો બધા જમી લીધા, વાસણ પડ્યા છે, વાસણ આપણે ઉટકવાના છે. રસોડામાં જો પોતું બોતું મારવાની છે, અને પેન પપ્પાને કામે જવાનો ટાઈમ થઈ ગયો. બોલો કેટલું મોડું થઈ ગયું લે. આ કેમ આવ્યો? મને બબલું દેવા આવ્યો જો. લે તો મેં કીધું મારે બબલું નથી ખાવું. મેં કીધું મને આ ફ્રૂટી દે, આ માંજા દે મને. એવું છે. આ નાનો બાબુ જો અમાર નીચે રહી છે. કા જય શ્રી કૃષ્ણ બોલો તો. જો જય શ્રી કૃષ્ણ કે. આમ જય શ્રી કૃષ્ણ કરી તો. જય શ્રી કૃષ્ણ બોલ. જય શ્રી કૃષ્ણ એમ બોલ. અરે વાહ, જો કેટલો ક્યુટ લાગે છે, મસ્ત. જય શ્રી કૃષ્ણ બોલ તો. જય શ્રી કૃષ્ણ. અરે વાહ, જો આગળ હું બોલો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો જો અમારો ફોન આવ્યો છે, બધા મજામાં જ છો. તો એને ફોન આવી ગયો સાલુમાં. કા હા આ ઉભો રહે તો બટા. કામ છે અહીંયા. આ લેતો છે બટા. કામ છે અહીંયા. હા તો તું અહીંયા તાર મમ્મીને કે ઘડી ખમો. જો તો હું અહીંયા છે ને, જો એક આ બબલું લેવો બરાબર ફેમિલી, અને જો એક આ સોડા લેવો. જો આ માંજા. તો હું એમ કહું બબલું માર નથી ખાવું, બબલું તું ખાઈ લે, માંજા મને આપી દે. તો મને જો મસ્ત મજા આવી જાય. તો મને માંજા દઈ દે. આ દઈ દે મને. આ નામ છે ને હેત છે. એ હેત. અરે આ દઈ દે મને. તું આ લઈ લે. એને ફ્રૂટી નથી દેવી, બબલું દેવું છે. આ જોતું નહીં. આપણે બે ભાગ પાડી લઈએ. તું ઈ પી જા, તું કાલી ની હાટુ લેતો આવજે. અત્યારે આ હું કાલ લેતો આવું. અરે તું કાલી લેતો આવજે. બસારાને કવરાવો માની. ઈ દે દે. અરે પણ હું લાવી દઈ તમ તારે. કેમ એમ મને દેવી હેત, મને દેવી બટા. મને નથી દેવી. આ બબલું જ દેવાનું છે ખાલી. હા તે હારું પીવો બટા. હું તારે ક્યારેક પાછી લેતી આવ્યો. લેતો જજો. કોની હાટુ લેવા બબલું? તાલી હાટુ. મારી હાટુ. આ જો મારા મોટા ભાઈ હો, તારી હાટુ. આ લેતો જા બટા. આ લઈ જા, મારા દીકરા લઈ જા. હાલે આ મને નથી ખાવું. હાલે ઈ જો એને કીધું ના આથી કે બબલું દઈ જતી, બબલું દેવાય. એના જે છે ને બોલતા ઓછું હવે ધીમે અરે ધીમે નાનો બોલે છે છે. હાવ. તો જો જાય એમાં નીચે જ રહી છે. જો વયો જો આવે અમાર ત્યાં રમવાની એમ. તો મમ્મી બોલાવે છે તો એ જ વઈ ગયો નીચે, અને આપણે લેવાનું છે ઘરનું કામ. તમારે કામે જવાનો ટાઈમ નથી થઈ ગયો? હવ કામે જ જવાનું છે આપણે, બીજું શું કરવાનું છે? હારું એટલે જાવ આમ જો, આમ જોવો તમે. હે ભણ્યો હોત તો નોકરી લીધી હોત તો કામે ન જવું પડે. હાચી તમારે ભણાવાય ને મને. ભણાવી દેહમાં લે. તું દેહમાં જવાનું કે દેહમાં તને ભણાવ્યો તો. એમ નહીં તો? તો પણ તમારે આમ જો, મારી સ્ટાઇલ જો પેલા હું આમ બતાવી દો. જો આમ જો કેવો મસ્ત કેવો આજે જો ઈ દાઢી નું વાળ કરે એ તો મસ્ત. રામ પિલ્લા લાગી. બહુ સારું. હા બહુ રેડી તો ખુરશી નો બે હું અરે વાહ. ભદ્રેશભાઈ લે, આ તો મારો ભાઈ મને કે ભદ્રેશભાઈ. આ તો મને તો મારે સોળે તો મને આ દે, ઈ પીવું. જો ને આનું હાયલાસ કરશે આવું ના અરે એમાં નહીં. લઈ લો ફેનિલ. ઈ પ્રેમથી કેટલો દેવાયો. હા, લઈ હાલો, લો. હાલો, લઈ આવો લીધું હો લઈ લે, બટા. બસ. ટાટા આ કર લઈ દે. ટાટા કર દે. લઈ લીધું હવે. ટાટા ટાટા કરો. ટાટા કર દે પેલા. ટાટા કર દે. કરો. અરે હા. મારો દીકરો જાઓ હો, લઈ લીધું બબલું હો ને. આવજો હવે જો હું ખાઈ હાજે ખાઈ હો. તમારા દોસ્તર સારા બબલા દઈ જાય તમને. આપણે બાળકો એટલે મજા આવે. અમાર દીપકના છોકરાને જાય અહીંયા પડ્યા રહી અહીંયા. હાચી વાત કાઢ છે. બાવડા પકડી કાઢવા પડે. તમે હવે હું કઉ છું કે નોકરી લીધો તો આરામથી કેવો એસી માં બીહ તો હીરા તમારે ભણાવે નહીં થોડા? મેં તો એને ભણાવવાનું એટલે કીધું એવું નથી, એવું નથી. નસીબની બહુ વાત ગીરી. છે. નસીબ આપણે સાચી જેવા. વાત છે. બરાબર છે. બાકી નકર તમે લાખો કમાવ તોય પાણીમાં જાય, અને 20,000 15,000 કમાતા હોય તોય બિંદાજ રહે આપણી ઘોડે. કાઈ નહીં, આપણે જોઈન્ટ ફેમિલી શાંતિથી રહી છે ને ઈ જ અમારા માટે મોટી કમાણી છે. બહુ એટલે બહુ સારું મજા આવે. અને જો અત્યારે કામ બધું દેખાડું ને તમને. આમ જો અહીંયા ઘઉંના બાસકા, અહીંયા ઘઉં સાળવાનું શરૂ છે, અહીંયા લોટ પડ્યો છે, આ ડોલમાંથી લોટ ભરવાનો છે, ને અહીંયા આપણી ઘંટી.
આ રૂમમાં તો કાંઈ એટલે કાંઈ નથી થાય એમ કામ, બધુંય કામ કરવાનું બાકી છે હજી. આને કામે જવાનો ટાઈમ થઈ ગયો છે અને બાળકો વહી ગયા છે ભણવા, કારણ કે આપણે બાળકોનો ટાઈમ પહેલા હાંસવો પડે ને. દાદા છે ને મસ્ત ડ્રેગન ફ્રૂટ લઈ આવ્યા છે, હું તમને બતાવું. હમણાં બહુ ડ્રેગન ફ્રૂટ આવે છે એમાં સુરતમાં, મસ્ત મસ્ત. અને આપણે જે વ્હાઈટ આવે ને વ્હાઈટની આ લાલ ડ્રેગન ફ્રૂટ છે, એટલે ખાવાની મતલબ તમારે ખાવું ફીને ડ્રેગન ફ્રૂટ જો કેટલા મસ્ત છે. મન નો ભાવે હો. અરે મસ્ત મીઠા છે, એકાદું કાપો તો ખરા. મને નો ભાવે ડ્રેગન ફ્રૂટ. પણ એક કાપો. અરે મારામાં લોહી વધી જાય. હે મારામાં લોહી વધી જાય. એવું કઈ ન હોય લોહી બોયનું, પણ જો આપણે ડ્રેગન ફ્રૂટ છે ને હમણાં કાપવું છે. બહુ મસ્ત ડ્રેગન ફ્રૂટ છે, મને ભાવે હો. પેલા નહોતા ભાવતા, પણ હમણાં છે ને આ આવે છે ને બહુ, અને આ લાલ આવે છે એટલે મીઠાઈ બહુ આવે છે. બહુ મસ્ત ડ્રેગન ફ્રૂટ છે, જો મસ્ત છે. તો હાલો હું તમને કાપીને બતાવું કેટલા સરસ છે. તો કેવું મસ્ત ડ્રેગન ફ્રૂટ છે જો. આ તો બહુ સારું છે. આમ સુધાર નાખું કે નહીં તો સારું છે ને સારું છે. કેમ ચાલુ છે? અહીંથી એમ નહીં. આ ને જો ડ્રેગન ફ્રૂટ સુધારતા નથી આવડતું. હું આમાં મારે હવે કરવું લ્યો છેતરાઈ ગયા. તો એ હું જ્યાં કોનું લેવાનું આવ્યું કર. પિત્તળ. તો એવું. પિત્તળ આવ્યું. લે. કોનું ખાલી નામ છે. જ્યાં કોની ખરીદીને એવું કીધું. તો કેવા છે? હા બરાબર. આ તો વ્હાઈટ છે, તો આવું તો હોય ને ગુલાબી નો હોય. નહીં ગુલાબી હતા ને આવે ગુલાબી હોય. આ બહુ ખામ કેટલા આવ્યા કેવા આવે કેળા આવે કેવું આવે. સાખો ને તમે લોહી નથી વધારવું ને, મારે વધારવું. કેવું લાગે? મોજો થયો. કેવું લાગે કેવું? મેં બહુ કઈ બહુ લાંબુ મેં કોઈ દી લાવ પહેલ હું પહેલી વાર સાકું છું, એક વાર એવી ઘણા ખાઈ- એવી ખાઈને એવું જ છે. એમ સારું. હવે મેં કેટલા વર્ષ પહેલા શીખ્યું તો આજ ઈ પછી આ પણ શીખ્યું. હમણાં મેં લારીમાં જોયું તો ત્રણ ચાર દી પેલા તો ગુલાબી હતા, આ એમ કેમ લાગે. white નીકળ્યું? ગુલાબી ખાલી આ લાગે ના હાલે આમાં થોડુંક એક બી કસકસ થઈ ને અરે મસ્ત જ ટકમરિયા જેવો હતો. બહુ મજા આવે. દીદી તો આખા નાખા ખાઈ જાય. કા મજા આવી ને. બહુ મજા આવી. સારું ફેમિલી જો વહી આવો હાલો તો બધા બધા મસ્ત ખાવા. ખાવા ડ્રેગન મસ્ત ફ્રૂટ. ડ્રેગન ફ્રૂટ સુરતમાં એટલા સસ્તા છે ને, કોના કિલો મળે છે. કેટલા 4 આવે? કોના 1.5 કિલો લાવ્યા આજે. કોના 1.5 કિલો? તો તો અરે સારું વાહ. કહેવાય ને. 5 આવ્યા. લેતા હો તો એટલા મસ્ત. બે આગુ ને દેતા આવ્યા. હા મસ્ત છે કા. મને આ બી કસકસ થઈ ને એટલે નકર મને મજા આવી ગઈ. એક નંબર. જો ને કેટલા બધા આવ્યા. 6 તો અહીંયા તો આવ્યા, આપણે આવ્યા ને બે આગુ ને દીધા. 5 એ ને એક સુધાર્યું. 8 આવ્યા 1.5 કિલોમાં. મસ્ત હોના 1.5 કિલો હો. સારું કહેવાય. સુરતમાં મસ્ત ડ્રેગન ફ્રૂટ આવ્યા છે, હમણાં સસ્તાઈ બહુ છે. સારું જો તો ફેનિન પપ્પાને કામ આવી જાય, આપણે પાછું દવણા દળવાનું કરી દીધું છે શરૂ. રોટલીનું બધું દળાઈ ગયું, ભાખરીનું તો આપણે ઓરી દીધું છે. અને ઘંટી કરી દઈશું શરૂ. અને ઘંટી શરૂ કરીને વિડીયો બનાવું ને તો તમને કંઈ સંભળાય નહીં, એટલા માટે મેં ઘંટી શરૂ નથી કરી. ચાર રીતના મસ્ત જાળી બદલાઈ લીધી છે. જાડી નાખી દીધી, નકર આ ઝીણી જાળી હતી. ઝીણા દવણાની જાળી છે એટલે આ ઝીણી સડાવી હતી. હવે ભાખરીનું દળવું ને એટલે જાડી સડાવી છે. તો હમણાં ઘંટી શરૂ કરી દઈએ આપણે, કારણ કે ભાખરીનું દળવું ઘણું દળવાનું હોય. અમારે 10-15 કિલો દળી નાખીએ કરે એટલે ઉપાધિ નહીં ને એમ. અને ફેનિલભાઈ અત્યંતા બેનનો જો ભણવા વી ગયા ને તો મોડા નાયા થા 9:30. આજ વરસાદ એટલે બહુ. તો હાલો આપણે કપડાં સૂકવા છે, કપડાં સૂકવી દઉં. કપડાં સૂકવવાના બાકી હતા છે તો થોડાક જ તે એ બેનભાઈના છે ખાલી. આપણે કપડાં સૂકવી દે. સવારનો વરસાદ તમને કહું ને માઇન્ડ અત્યારે રોશે. સવારનો એક જ ધારો વરસાદ હતો. વરસાદ એવું લાગે છે. આપણે અત્યંતા બેનનો સવાર જ મસ્ત થઈ ગયા ને, કેટલા સરસ લાગે. સવારે ઉગી ગયા છે ને મારે સૂકવવાના છે કપડાં. આમ તો સારું છે, વરસાદ આવે એવું નથી કાંઈ. બપોરનો એક સારો હતો વરસાદ. તો કાંઈ નહીં, ધીમે ધીમે કપડાં મૂકી દો. હવે દોરીઓમાંથી પાણી ખરે જ થયું હજી. દોરીઓમાંથી પાણી ખરે છે હજી. ઘડીક ખમી દઉં પછી કપડાં નાખું. અજમો તો અજમો સારો થઈ ગયો મારો. મસ્ત વરસાદ આવે એટલે ઝાડવું બધુંય સારું થઈ જાય. કંઈ નહીં, ઘડીક ખમી જાય ને પછી કપડાં નાખું, કારણ કે દોરીઓમાંથી હજી પાણી પડે છે. આમાંય પાણી છે હજી. જેલમાં બધે પાણી પડે તો કંઈ નહીં, ઘડીક ખમી પછી કપડાં નાખી દો. તો જો ફેનિલને અત્યંતા ભણીને વહી આવ્યા છે ને, ફેનિલભાઈને કરવાનું છે લેસન, કારણ કે મેં ઘંટીને હારી કરીને એટલે બહુ મોડું થઈ ગયું આપણે બ્લોગનું, કારણ કે વચ્ચે બ્લોગ બનાવ્યો જ નથી. ઘંટી હારી કરી, કચરા પોતા કર્યા, રૂમમાં સારું કરી લઈને પછી જ મજા આવે. રૂમમાં મસ્ત તો કચરા પોતા કરી નાખ્યા સરસ. અહીંથી ઘંટી વહી ગઈ. અને તું દક્ષભાઈ લેસન કરવા આવી ગયો? હા. જો એનો ફ્રેન્ડ છે ને એ લેસન કરવા આવ્યો છે. કેટલા વિષયનું છે?
ત્રણ વિષયનું છે. હા તો હાલો ફટાફટ લેસન લ્યો. અને અત્યંત ઓય બાપા આઈ તોય લે આ મોઢું તો જોવો તમે. અરરરર, આમ તો ડ્રેગન ફ્રૂટ ખાય. આમ તો આમ ખવાય, આમ ખવાય ડ્રેગન ફ્રૂટ. ખાવું હોય તો આવી જાવ એમ તો કે, એમ કેમ બધું ભૂલી જાવ તમે? પણ ઈ મોઢામાંથી ને ઓલું કરેથી થાય ને, આમ તો ડ્રેગન ફ્રૂટ ખાય. તને ભાવે તો મસ્ત ડ્રેગન ફ્રૂટ છે. આપણે લઈ આવ્યા હતા બપોર, તમને બતાવ્યા હતા. ઓલા સુધાર્યું ને ઈ વ્હાઈટ હતું, અને આ તારું મોઢું તો જો આ લાલ છે. જો આ મસ્ત છે. આપણે જે ઓલા ફીંડવા આવે ને જાંબલી કલરના ફીંડવા ટાઈપ છે, તો મસ્ત ડ્રેગન ફ્રૂટ ખાય છે. ને બા બનાવે છે શાક. તો આપણે જોઈ આવી એનું શાક બનાવ્યા. અડદનું શાક બનાવવાનું હતું. કા બફાઈ ગયા? હા બફાઈ ગયા. એનું મઠનું એનું શાક બનાવે. તો મારું બનાવવાનું છે અડદનું શાક. હા અડદ કહેતી હતી ને, અડદનું શાક બનાવે. તો ગ્રેવી વઘારે છે. ગ્રેવી વઘારીને પછી અડદ બાફા છે. હવે નહીં હો, અત્યારે તાન નહીં દેતા. હવે હવે નહીં લેતી હો. એ જો 2 ડ્રેગન ફ્રૂટ ખાઈ ગયો, હવે 3 પડ્યા છે. હાલો બધાને અડદનું શાકનું ચોમાસું છે. અડદનું શાક ને બાજરીના રોટલા. જેને ખાવું હોય હો હા લે લે. અરરરરર, જો તો અત્યંતાબેન નો દાંત સાલુમાં પડી ગયો છે. ડ્રેગન ફ્રૂટ ખાતા ખાતા એનો દાંત પડી ગયો છે. હારું હાલો, જો અત્યંતાબેન ડ્રેગન ફ્રૂટ નીચે પાડી દીધું ને, તો આપણે પોતું મારવાનું છે. પોતું મારી દઈએ. તો ફેમિલી આપણે જો જમી કરીને એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે. મસ્ત મજાનું જમી લીધું. અને જમતા વેત અમારે જો અત્યંતાબેનને હવે કાલથી વ્રત ચાલુ થઈ છે, તો મસ્ત મજાની મહેંદી લેવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. આપણે જો કા બેનબા હે રથ છે કા? એવું છે? કોણે શીખવાડ્યું તને આવું? આ દુકાને જાનો લાટ પૈસા જ ન મળે પણ ભાગ મળી જાય. અને આ છે ને ફેમિલી ખાસ કરીને હજી આ બેનભાઈ વ્રત લેવાનું સ્ટાર્ટ નથી કર્યું. એ પેલા તો અવાજ એનો બેહી ગયો, હાથ હાવ બેહી ગયો છે. તો કેમ થાહે? રાગે પડી જાહે? નો વાંધો આવે. આપણે ક્યાં બોલો ને, આપણે કાલ સેંગલા કરવાનું કામ. સાંગલા કરવાનું કામ હોય. એવું છે? કાંઈ નહીં, જો અત્યંતાબેને મસ્ત મહેંદી મૂકવા મળીશું ને, આવી ક્યાંક મૂકીને થોડીક બાકી છે ને થોડીક મૂકવાની છે. આપણે જમીન નવરા થઈ ગયા. દાદા હજી નથી આવ્યા. દાદા આવે પછી બાન દાદા ખાઈ લીધા. થોડાક મોડ આવે છે, તમને ખબર જ છે. તો અત્યંતાબેનની મહેંદી મૂકી દીધી. એક હાથ બાકી છે ને એક હાથ મૂક્યો છે. તો કાંઈ નહીં, હાલો થોડી ઘણી આપણે વરત કાલ રહી છે, તો થોડીકની તૈયારી કરી નાખશું. સારું, તો આજનો વિડીયો આપણે અહીં કરશું પૂરો છે. વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો, લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી મળીશું નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય. બાય બાય.